રાધિકા સાથેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે પહોંચી રહ્યા છે મંદિર તરફ, સાથે જઈ રહ્યા છે બંને। અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ ત્રણ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલી શ્રદ્ધા ધરાવે છે અંબાણી પરિવારના જે સંતાનો છે તે। બસ દ્વારકા નગરી હવે 4 ડગલા દૂર છે અને અનંતજીને આપ સાંભળી રહ્યા છો કે દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે। અને બસ એ જ અત્યારે આપ જોઈ શકો છો કે અનંતજી સાથે લોકો પણ જોડાયા છે અને સાથે જ જ્યાં જ્યાં ગયા છે ત્યાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે અને અત્યારે એમને એક તાકાત પણ મળી રહી છે કારણ કે રાધિકા તેમની સાથે જોડાયા છે અને તેના કારણે, કારણ કે કહેવાય છે કે ધર્મપત્ની એ શક્તિ સમાન હોય છે અને જ્યારે શક્તિ સાથે હોય ત્યારે એક ડબલ તાકાત તેમને મળતી હોય છે। અને આપ જોઈ શકો છો કે પત્ની સાથે તેઓ હાથ પકડીને જ્યારે ચાલી રહ્યા છે અને રાજા રણછોડ છે, દ્વારિકામાં કોણ છે, સૂત્રોચ્ચાર પણ ચાલી રહ્યા છે, ભગવાનનું નામ લેવામાં આવી રહ્યું છે અને અત્યારે બસ દ્વારકા નગરી બસ હવે થોડીક જ દૂર છે અને ત્યાં પહોંચીને જ હવે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે કઈ રીતે તેઓની આ યાત્રા રહી છે અને આ શુભ યાત્રા માટે તેઓ શું સંદેશ આપી રહ્યા છે। કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા। જોઈ રહ્યા છો બીજી તરફની તૈયારીઓ 6:15નો સમય પણ માનવામાં આવી રહ્યો છે। જે જાણકારી હાલમાં મળી રહી છે કે આરતી કરતા પણ જોવા મળશે। મંદિરની પરિસરની અંદર પણ હવે તૈયારીઓ જે છે તે જોવા મળી રહી છે। પદયાત્રામાં પત્ની રાધિકા સાથે તેઓ હવે આગળ વધી રહ્યા છે। સ્વાગત તૈયારીના પણ દ્રશ્યો આપ જુઓ। દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે અને આખા નારાઓ લાગતા સમગ્ર રસ્તા ઉપર જોવા મળ્યા હતા। નાસિક બેન્ડથી લઈ અને જે સાંસ્કૃતિક રીતે પણ તેઓનું સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। દ્રશ્યો આપ જુઓ, ગજરાજ બોલાવવામાં આવ્યા છે, ગજરાજની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે તેઓ પહોંચી રહ્યા છે તો ઉત્સાહ જે છે તે સમગ્ર દ્વારકા પંથકમાં પણ તેટલો જ છે। જામનગરથી રિલાયન્સના ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારકા પદયાત્રા કરીને પહોંચ્યા છે ત્યારે અહીં દ્વારકાની અંદર પણ પંડિતો છે, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે તેમને આવકારવા માટે આતુર છે। અહીં ઢોલ, શરણાઈયું અને તમામ જે વાજિંત્રો છે તે વાજિંત્રો સાથે જ્યારે 150 કિલોમીટરની પદયાત્રા છે તે અનંત અંબાણી પૂરી કરી અને દ્વારકા પહોંચ્યા છે ત્યારે તેમનું અત્યારનું સ્વાગત પણ કરવા માટે લોકો આતુર છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દ્રશ્યો જોયા આપે। સ્થાનિક સંવાદદાતાએ પણ જે રીતે જણાવ્યું કે ઉત્સાહ જે છે તે ચરમસીમા ઉપર છે। તમામ લોકો આવકારવા માટે ત્યાં ઉત્સુક જોવા મળી રહ્યા છે અને હવે જ્યારે તેમના પત્ની રાધિકા પણ તેમની સાથે જોડાઈ ગયા છે તો આ પદયાત્રા જે છે તે હવે ટૂંક સમયમાં જ અંતિમ તબક્કામાં પણ જોવા મળશે। એટલે કે મંદિર તેઓ પહોંચી જશે, ત્યાં તેઓનું સ્વાગત થશે, ત્યારબાદ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, આરતી કરવામાં આવશે। 10 દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણી દ્વારકા મંદિરના દ્વારે પહોંચી રહ્યા છે। પોતાની પદયાત્રા દરમિયાન અનંત અંબાણી ગામના લોકોને પણ મળતા રહ્યા હતા અને તે દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા કે તેઓએ એ પણ વાતચીત કરી હતી। તેઓએ પોતાનો અનુભવ શેર કર્યો કે ભાઈ હું તો નીકળ્યો હતો નોર્મલ યાત્રા ઉપર કે જે ભગવાન સુધી મળવાની હતી, પરંતુ આ ભગવાન સુધી મળવાની યાત્રામાં મને અનેક લોકો મળ્યા, અનેક લોકોનો સાથ સહકાર, આવકાર, પ્રેમ મળ્યો જે મેં ક્યારે અનુભવ નહોતો કર્યો। કદાચ પહેલી વખતનો મારો અનુભવ હતો ને તે અનુભવ મને આ વખતે થયો છે। આનંદ અંબાણીની પદયાત્રામાં હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્રો સતત ચાલી રહ્યા છે। દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે ના નાદ ગુંજતા રહ્યા। ભક્તિ, શક્તિ અને સનાતન સંસ્કૃતિની આ પદયાત્રામાં અનંત અંબાણી સાથે તેમના પત્ની રાધિકા પણ જોડાયા, જેના પણ દ્રશ્યો મેં આપને બતાવ્યા। આ તરફ મંદિરમાં પણ ભવ્ય સ્વાગતની તૈયારીઓ છે। યાત્રાનો આજે છેલ્લો દિવસ છે પરંતુ છેલ્લા દિવસે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી અત્યારે જનમેદની ઉમટી છે અને અનંતજી પગપાળા અત્યારે દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે। અનંતજી, આ યાત્રા કયા પ્રકારની રહી છે અત્યાર સુધી? બહુ સરસ રહી છે અને ભગવાનનું કૃપા રહી છે અને યાત્રાનું હમણાં અંત થવાનું જ છે અને રામનવમીના પાવન અવસર પર દર્શન મળવાનો મને આ પાવન મોકા મળે છે। આટલી મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી છે, કોઈ કૃષ્ણ બનીને આવ્યું છે, કોઈ પશુપાલકો આપનું સ્વાગત કરી રહ્યા છે, કેવું ફીલ થાય છે ગુજરાતની ધરતી પર? હું તો ગુજરાતી જ છું તો ગુજરાતની ધરતી અને ગુજરાતની ધરતીમાં હું જામનગરની વાસી છું અને લોકોનું પ્રેમ જોવાને બહુ એ લોકોનો આભાર અને આ જેટલા પશુ પ્રેમી છે બધા આવ્યા અને બધા
પશુ પ્રેમીને હું બહુ એ લોકોને એક મોટું સલામ કરું કે એ લોકો બહુ પશુ માટે કરે છે. અને બસ બધા લોકોનો બહુ આભાર. આટલા વહેલા સવારે લોકો આવીને અહીંયા ઊભા છે એના માટે એ લોકોનું બહુ આભાર. મને આ ક્યારે લાગ્યું નહીં કે આટલું પ્રેમ મળશે ને બહુ આભાર. છેલ્લો એક સવાલ મારો રહેશે કે છેલ્લો મેસેજ આપ શું આપશો, કારણ કે આજ પહેલા ક્યારેક આ પ્રકારની આપે યાત્રા કદાચ નહીં કરી હોય, પરંતુ આ યાત્રા થકી એક સંદેશ આપ શું લઈને જશો ને જનતાને શું આપશો? પહેલાં તો હું બહુ બધા લોકો યાત્રા કરે છે, પદયાત્રા. હું તો ખાલી જામનગરથી કરું છું. લોકો અલગ રાજ્યથી કરે છે અને કોઈ 1000 કિલોમીટર ચાલે, કોઈ 5000 કિલોમીટર ચાલે. એને હું કોટી પ્રણામ કરું છું. એ લોકોનું તાકાતને હું સલામ કરું છું. ભગવાન એ લોકોનું, મારું ભગવાનથી એ જ પ્રાર્થના રહે કે બધા ભક્તના બધા જેટલા પણ ઈચ્છાઓ છે ભગવાન પૂરું કરે. આ મારું ભગવાનથી એ જ પ્રાર્થના છે. અને મારા માટે આ એક બહુ મહત્વનું યાત્રા હતું. હું પહેલા વાર પદયાત્રામાં નીકળ્યું છે અને આનાથી મને બહુ શીખ મળ્યું છે. અને ભગવાનનું હું એમના ચરણમાં જઈને એના માટે મને ખુશી અને મને બહુ ખુશી મહેસૂસ થાય છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જી, તો આનંદજીની બસ યાત્રાનો હવે આ છેલ્લો પડાવ છે. 9 દિવસ સુધી આ યાત્રા ચાલી છે અને છેલ્લે હવે દ્વારકાધીશના દર્શન કરીને આ યાત્રા અહીંયા પૂર્ણ થશે. ઘણા બધા લોકો માટે આ યાત્રા યાદગાર રહેવાની છે, કારણ કે મોટી સંખ્યામાં આજે જે જગ્યા પરથી તેઓ પસાર થઈ રહ્યા છે, કારણ કે ખાસ કરીને ગામડાનો રસ્તો તેઓ પસંદ કર્યો છે. હાઈવે પર ભીડ થઈ જતી હોય છે, તે માટે તેઓએ આ ગામનો રસ્તો પસંદ કર્યો છે. અને અહીંયા આપ જોઈ શકો છો મંત્રોચ્ચાર સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને તેની સાથે જ જનમેદની જ્યાંથી પસાર થાય છે ત્યાંથી લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે. કોઈ કૃષ્ણ ભગવાનના ફોટો લઈને આવ્યું છે, કોઈ કૃષ્ણ બનીને આવ્યું છે અને પશુપાલકો ખાસ કરીને અહીંયા આવ્યા છે અને તેઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે. અને બસ આ સાથે જ આ યાત્રા તો પૂર્ણ થશે, પરંતુ યાદો હંમેશા તેમની સાથે રહેવાની છે. જે લોકો અહીંયા જોડાયા છે તેમની સાથે પણ રહેવાની છે. કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા. તો દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા હતા ને, રામનવમીનો આજે પાવન અવસર છે અને એ દિવસે તેઓ દર્શન કરવા માટે જઈ રહ્યા હોવાની પણ ઉત્સુકતા તેમનામાં જોવા મળી રહી છે. અને જ્યારે પત્નીનો સાથ મળ્યો છે ત્યારે ઉત્સાહ બેવડાઈ ગયો છે. और भगवान के इच्छा से ही हम 9 दिन के तो मेरे खुद के आस्था थी और धार्मिक, इसके लिए मैंने ये 9 दिन के दरमियान माता पिताजी से भी बात होती रहती है, क्या वो बोल रहे हैं? माता पिता हमेशा मुझे हमेशा कहते हैं कि यात्रा सफल हो जाए और उनका पूरा तरह से सपोर्ट रहा है. और दादी माँ, नानी माँ, भाई बहन, मेरी पत्नी राधिका, मेरे ससुर सास, सबका सपोर्ट रहा है और उनका बहुत मैं आभार करना चाहता हूँ. और ये मेरी खुद की एक धार्मिक यात्रा थी, इसे मैंने तय किया था और अब ये अंत की तरफ. તો જે યાત્રા છે અંત તરફ જઈ રહી હોવાની વાત તેઓએ કહ્યું કે પરિવારનો સહયોગ પણ મળ્યો, કારણ કે પહેલી વખત આવી યાત્રા હતી. 10 દિવસની આ ધાર્મિક યાત્રા પગપાળા તેઓ કરીને આગળ જઈ રહ્યા હતા અને ત્યારે પરિવારનો જ્યારે સપોર્ટ મળ્યો છે, લોકો જે ત્યાં પહોંચ્યા હતા તે તમામ લોકો જે છે તેઓ તેમની સાથે જોવા મળ્યા. તેમના મિત્રો પણ તેમની સાથે આ યાત્રામાં જોડાયા હતા. તેમની સાથે પણ ન્યૂઝ 18 સંવાદદાતા સહયોગીએ વાત કરી હતી. શું કહ્યું હતું સંભળાવે. तो आनंद जी के साथ उनके फ्रेंड्स भी जुड़े हैं. हमेशा कहते हैं कि दोस्त सुख और दुख में हमेशा साथ रहते हैं. ये खुशी की घड़ी है, पैदल चल रहे हैं. कभी ऐसी पैदल यात्रा की है आपने शिखर? नहीं, आनंद भाई के साथ चल रहे हैं, बहुत आनंद मिल रहा है, बहुत खुशी हो रही है. द्वारकाधीश मंदिर हम जा रहे हैं, बहुत खुशी की बात है. हम पहुंचने ही वाले हैं जी, लेकिन साथ में जुड़े हुए सारे दोस्त जी. बहुत दोस्त के लिए क्या कहेंगे? इस दोस्ती की मिसाल के लिए क्या कहेंगे आप? दोस्त है, वो इतनी अच्छी काम कर रहे हैं, इतने अच्छे तरीके से चल रहे हैं, बहुत खुशी मिल रही है. और उनके साथ में हम छोटे से तरीके में कुछ भी जुड़े हुए हैं तो अच्छा लग रहा है. जी. कभी ऐसा सोचा था कि इस तरह से यात्रा होगी और आप उनके साथ चलेंगे, या फिर अनंत जी ने कभी आपको कहा था, इस तरह का कोई ड्रीम आया या फिर द्वारका जाना है, ऐसा कुछ कहा था आपको? उनके साथ में उन्होंने कहा था जहाँ जहाँ जाते हैं वो मंदिर में हम उनके साथ में जाते हैं. हमारा सौभाग्य है तो खुशी मिलती है. जी, शुक्रिया आपका. तो
दोस्त भी उनके साथ जुड़े हैं। पूरी दोस्तों की टोली यहाँ पर दिख रही है आनंद जी के साथ, और पूरे द्वारका नगरी वो जा रहे हैं, द्वारकाधीश के दर्शन करेंगे और मन्नत भी मांगेंगे कि जो हो सब अच्छा हो। कैमरामैन पंकज के साथ संध्या पंचाल, न्यूज़ 18 द्वारिका। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા હતા। તમામ લોકો છે તે તેમની સાથે જોવા મળી રહ્યા છે, મિત્રો તેમની સાથે જોવા મળી રહ્યા છે અને હવે તેઓ ટૂંક સમયની અંદર જ દ્વારકામાં આરતી કરતા પણ નજરે પડશે, કારણ કે જે યાત્રા છે તે અંતિમ તબક્કામાં હોવાની વાત તેઓએ કરી। તેઓએ એ વાત કરી છે કે પરિવારના સહયોગ વગર આ શક્ય ન હતું, પરિવારનો સહયોગ મળ્યો છે, પરિવારનો ઉલ્લેખ તેઓએ યાત્રા દરમિયાન અનેકવાર કર્યો છે। જયો જયો માં જગદંબે બહુચડી અંબા માં બહુચડી અંબા ભૈરવ સોરી તો હાલમાં દ્રશ્યો પણ જે જોઈ રહ્યા હતા, ખુદ આરતી કરતા હોય, ભજન કરતા હોય, તે કરતા કરતા તેઓ પહોંચી રહ્યા છે। તે વાત જે છે તે અહીંયા દ્રશ્યોથી ઓડિયો જે આવી રહ્યા છે, જે તમને અવાજો સંભળાઈ રહ્યા હતા, તેમાં પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ખુદ તેઓ આ સૂત્રોચ્ચાર મંત્રોચ્ચાર કરતા તેઓ આગળ વધી રહ્યા છે। દ્વારકા નગરી હવે 4 ડગલા દૂર છે અને આનંદજીને આપ સાંભળી રહ્યા છો કે દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ। આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નીતા અંબાણી પણ તેઓ પહોંચ્યા છે, માતાના આશીર્વાદ લીધા હતા અનંતે, તેઓ તેમની સાથે હવે યાત્રામાં જોડાઈ ગયા છે। નીતા અંબાણી પણ, પત્ની પહેલા રાધિકા અંબાણી પણ તેમની સાથે જોવા મળ્યા હતા, હવે તેમના માતા નીતા અંબાણી પણ જે છે તે જોડાઈ ગયા છે। અને દ્રશ્યોથી તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે અંબાણી પરિવાર જે છે તે દીકરાની આ યાત્રામાં હંમેશા સાથે રહ્યો। તેમની જે વાત હતી તે વાત હવે અહીંયા આગળ ફલીફત થતા જોવા મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત છે કે સીધા જ દ્રશ્યો અમે, આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આનંદ તેમના પત્ની સાથે, તેમના માતા સાથે આ યાત્રા અંતિમ ચરણમાં જે છે તે જોવા મળી રહી છે અને હવે તેઓ ટૂંક સમયમાં પહોંચી જશે મંદિરમાં, દ્વારકાના દ્વારે પહોંચશે આનંદ, અને ત્યારબાદ આરતી કરતા પણ જોવા મળશે। સહપરિવાર તેઓ આ યાત્રામાં સાથે રહ્યા છે તેવી વાત કરતા આવ્યા કે મનમાં તમામ લોકોને હું સાથે લઈને ચાલી રહ્યો છું, હું જામનગર વાસી છું, ગુજરાતી છું અને પહેલી વખત આ પદયાત્રા કરી રહ્યો છું। દ્વારકા સુધીની 10 દિવસની આ યાત્રામાં અનેક વાતો મને જાણવા મળી, મારો પહેલો વખતનો અનુભવ રહ્યો છે, પરંતુ એ તમામની વચ્ચે આપ જુઓ હવે પત્ની બાદ માતાનો પણ સાથ આ યાત્રામાં મળી ગયો છે। તમામ લોકો ભજન કીર્તન કરતા આગળ વધી રહ્યા છે। જે અત્યારના પણ આપ જોશો દ્રશ્યોમાં તો આપને ખ્યાલ આવશે કે ખુદ નીતા અંબાણી પણ ભજન કીર્તન કરતા જોવા મળી રહ્યા છે, મંત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે। આ એ ક્ષણની તસવીર કે જ્યારે તેઓ પત્ની સાથે ચાલી રહ્યા હતા અને હવે પત્ની અને અનંતની સાથે તેમના માતા પણ જોડાઈ ગયા છે। અને આ જે આખી જે સનાતની યાત્રા ખુદ માનતા હતા કે એક અલગ રીતની યુવાઓ માટે ભગવાનના ચરણો માટેની આ યાત્રા છે કે તેઓ તેમના ચરણમાં જાય, શીશ ઝુકાવે અને ભક્તિ, શક્તિ, સનાતન સંસ્કૃતિ ભેગી રાખી આખી એક યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રાના અંતિમ ચરણોના દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે। દ્વારકા નગરી હવે 4 ડગલા દૂર છે અને આનંદજીને આપ સાંભળી રહ્યા છો કે દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ છે અને બસ એ જ અત્યારે આપ જોઈ શકો છો કે આનંદજી સાથે લોકો પણ જોડાયા છે અને સાથે જ જ્યાં જ્યાં ગયા છે ત્યાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે અને અત્યારે એમને એક તાકાત પણ મળી રહી છે, કારણ કે રાધિકા તેમની સાથે જોડાયા છે અને તેના કારણે, કારણ કે કહેવાય છે કે ધર્મપત્ની એ શક્તિ સમાન હોય છે અને જ્યારે શક્તિ સાથે હોય ત્યારે એક ડબલ તાકાત તેમને મળતી હોય છે। અને આપ જોઈ શકો છો કે પત્ની સાથે તેઓ હાથ પકડીને જ્યારે ચાલી રહ્યા છે અને રાજા રણછોડ છે, દ્વારિકામાં કોણ છે સૂત્રોચ્ચાર પણ ચાલી રહ્યા છે, ભગવાનનું નામ લેવામાં આવી રહ્યું છે અને અત્યારે બસ દ્વારકા નગરી બસ હવે થોડીક જ દૂર છે અને ત્યાં પહોંચીને જ હવે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે કઈ રીતે તેઓની આ યાત્રા રહી છે અને આ શુભ યાત્રા માટે તેઓ શું સંદેશ આપી રહ્યા છે। प्रकाश देसाई के साथ द्वारिका पशुपति। તો માતાના હાથ પકડીને હવે આ યાત્રા જે છે તે અંતિમ ચરણ તરફ જતી જોવા મળી રહી છે।
તેઓએ સૌથી વધારે સ્પષ્ટ કર્યું છે, વાતચીત કરતા હતા તેમાં કે માતાનો પણ તેટલો સાથ રહ્યો, પિતાનો પણ એટલો સાથ રહ્યો. તેઓને હંમેશા વાતચીત કરતા જોવા મળ્યા હતા યાત્રા દરમિયાન. આસ્થા, ભક્તિ અને સનાતનની આ યાત્રામાં તેઓ આગળ વધી રહ્યા છે. અનેક લોકો સાથે તેઓ વાતચીત કરતા પણ નજરે પડ્યા હતા. અને જ્યારે તેઓ થયું હાઈવે પરથી તેઓએ યાત્રાની શરૂઆત કરી, પણ તેઓએ વાત કરતા જાણ્યું કે જ્યારે મને લાગ્યું કે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે, લોકોને અડચણરૂપ થઈ રહ્યા છે, ત્યારે અમે ગામડાનો રસ્તો પસંદ કર્યો અને ગામડાના રસ્તાથી તેઓ ધીમે ધીમે આગળ વધતા પણ જોવા મળ્યા હતા. આ તમામની વચ્ચે તેઓએ અનેક ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. અને હવે જે દ્રશ્યો પણ આગળ તમને બતાવ્યા તે પ્રમાણે સ્વાગત કરવા માટે લોકો ઉતાવળ્યા થઈ રહ્યા છે. ત્યાં આગળ ઉપસ્થિત છે કેટલાક દ્વારકાના પંડિતોથી લઈ અને અનેક ગુરુદ્વારા જે લોકો આવેલા છે કે જેઓ ગુરુથી લઈ અને શિષ્યો તમામ લોકો ત્યાં મંત્રોચ્ચાર કરી રહ્યા છે. અને સૌથી વધારે મહત્વની વાત જે દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળી છે, ગજરાજને બોલાવવામાં આવ્યા છે, ગજરાજની ઉપસ્થિતિ છે. ગ્રામના લોકો, આસપાસના લોકો ત્યાં ગરબા કરતા જોવા મળી રહ્યા છે. પારંપરિક પોશાકમાં ત્યાં પહોંચ્યા છે. મહિલાઓ, પુરુષો તમામ લોકો ઉત્સુક છે. આ બેનરો આપ જોઈ રહ્યા છો આનંદ અંબાણીના સ્વાગત માટેના, તે પણ ત્યાં લાગેલા છે. અને આખું દ્વારકા અત્યારના શણગારાઈ ગયું છે. એક તે ઉત્સાહ જે છે તે બેવડાઈ ગયો છે. જાણે માહોલ એવો બની ગયો છે કે સાક્ષાત ભગવાનના દર્શન કરવા માટે એક આખો પરિવાર જ્યારે પહોંચી રહ્યો છે, આખું ગામ ત્યાં એમની સાથે જોડાઈ ગયું છે. અને જે રીતના દ્રશ્યો આપ અલગ અલગ 4 દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોશો. પહેલા દ્રશ્યની અંદર પત્ની સાથે અનંત આગળ વધી રહ્યા છે. ત્યારબાદના દ્રશ્યો કે જ્યાં આગળ ઢોલ નગારા વાગી રહ્યા છે, ગુજરાતી અને ખાસ કરીને ગરબાના પહેરવેશ સાથે લોકો ગરબા કરતા ઝૂમતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદના દ્રશ્યો કે જેમાં માતા પણ તેમની સાથે પહોંચી ગયા છે. પત્ની રાધિકા, માતા નીતા અંબાણી અને ખુદ અનંત, જેઓ ત્રણેય હાથ પકડીને આગળ ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ જઈ રહ્યા છે. અને બીજી તરફના આ દ્રશ્યો કે જેમાં ઓડિયો જ્યારે આપ સાંભળો તો તેમાં ખુદ આરતી જે છે તે કરતા જોવા મળ્યા હતા આનંદ અંબાણી, કે જાણે તાકાત મળતી હોય જેટલા એ મંત્રોચ્ચાર કરી રહ્યા છે ચાલવા માટેની, અને તે તાકાતથી તેઓ આગળ પણ વધી રહ્યા છે. અને ચોથા અને અંતિમ દ્રશ્યો પણ આપ જુઓ, ગજરાજ સ્વાગતમાં તૈયાર છે. અનેક મંત્રોચ્ચાર માટે પૂજારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે, પંડિતો ત્યાં આગળ પહોંચી ગયા છે, બાળ પંડિતો આવ્યા છે કે જેઓ પણ તેમના સ્વાગત કરતા મંત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અને તેઓ ઊંટ લઈને આવ્યા છે અને કેટલાક લોકો પણ અહીંયા છે, સેવાભાવી સંસ્થાના લોકો લાગે છે, સાથે દ્વારકાધીશનો ફોટો લઈને પણ ઊભા છે. અનંતભાઈ આપને મળ્યા, શું વાતચીત થઈ? हमें अनंत सर जी से मिले. हम एनिमल रेस्क्यू टीम से यहाँ द्वारका के जो भी बर्ड्स एनिमल्स है वो बीमार होते हैं उसको रेस्क्यू करके क्लियर करके फॉरेस्ट वाले को दे देते हैं. वैसे उनसे बात की हमने. जी, ये कैमल यहाँ पर रखा है, वो कैमल लेकर आए हैं, तो फिर क्या कुछ देखकर उन्होंने क्या कहा? नहीं, कैमल अच्छा है, उसे इससे बात किया. अच्छा, इन बात की શું વાત કરી દાદા? કેમલ છે અમારા છે. અચ્છા, અનંતભાઈ ને મળ્યા? હા મળ્યા, શોખ ને માટે રાખ્યો છે. અચ્છા, તો આજે તમારું આ કેમલ લઈને આવ્યા છો, અનંતભાઈ ને બતાવ્યા, મળ્યા, શું કીધું એમણે? એને કીધું હાજી કીધું. અચ્છા, કારણ કે એ બહુ જ એનિમલ લવર છે, તો શું સંદેશ, કારણ કે એક મોટી યાત્રા પણ તરફ શક્તિ છે માતા રૂપે ને બીજી તરફ તેમના પતિ રૂપે પણ આ શક્તિ તેમની સાથે જોડાયેલા છે. અને આપ જોઈ શકો છો દ્વારકાધીશમાં કેટલી આસ્થા પરિવાર ધરાવે છે. અને આની સાથે જ આપ જોઈ શકો છો કે રામધૂન અત્યારે બોલાવવામાં આવી રહી છે. રામધૂન સાથે જ અહીંયા દ્વારકાધીશના ચરણોમાં તેઓ શીશ ઝુકાવશે. તો દ્રશ્યો આપ જો આ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમનું સહપરિવાર, તેઓ હવે પહોંચી રહ્યા છે. આ દ્રશ્યો આપ જુઓ કે તેઓ પગે લાગે છે જ્યારે માતા પહોંચી ગયા હતા. અનંત તેમની સાથે રાધિકા અને ત્યારબાદ માતાને પણ તેઓ કયા ગામથી આવ્યા, ક્યાંથી આવ્યા? આરમડાથી. અચ્છા, તો અહીંયા કેટલાક લોકો છે સેવાભાવી સંસ્થાના, તેઓ પણ એનિમલ લવર છે, રેસ્ક્યુ ટીમ માટે તેઓ કામ કરે છે અને તેઓ અત્યારે પોતાને સૌભાગ્યવાન માની રહ્યા છે, કારણ કે અનંતજીને મળવાનો આ મોકો તેમને મળ્યો છે. અને તેઓ અહીંયા થોડી વાર ઊભા પણ રહ્યા હતા, તેમની સાથે વાતચીત પણ કરી હતી. અને આ સંદેશ તેઓ ઘરે પણ લઈને જવાના છે કે જીવનભરનું એક સંભાળનું અહીંયાથી લઈને જશે. કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. દ્રશ્યો આપ જુઓ કે જ્યારે તેઓ પ્રાણી પ્રેમી કઈ રીતના છે તે જે છબી છે તેમની એ પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી હતી, કે જે ઊંટ લઈને આવી રહ્યા હતા તેઓ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદના આ દ્રશ્યો આપ જુઓ કે પદયાત્રા ચાલી રહી હતી, માતા નીતા અંબાણીનું ત્યાંમાં જોડાવું અને ત્યારે તેઓ પગે લાગે છે તેમને, ત્યારબાદ હાથ પકડીને એકબીજાનો તેઓ આ અંતિમ
ચરણની જે યાત્રા છે તે તબક્કા તરફ જતા પણ જોવા મળી રહ્યા છે અને સ્વાગત થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જેમ જેમ દ્વારકામાં અલગ અલગ જગ્યાએ તેઓ યાત્રા કરીને આગળ વધી રહ્યા છે તે તમામ વિસ્તારમાંથી તેઓના સ્વાગતની જે તૈયારીઓ હતી તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ મંદિરના દ્વારના દ્રશ્યો આપ જુઓ કે જે મોક્ષ દ્વારના છે, ધારાવતીથી મોક્ષ દ્વારના દ્રશ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છે. રસ્તામાં જ્યાં જ્યાં આનંદભાઈ આગળ વધી રહ્યા છે ત્યાં કેટલાક લોકો તેમનું સ્વાગત કરવા માટે આવ્યા છે અને તેવી જ એક નાની બાળા અહીંયા દેખાઈ રહી છે અને તે કૃષ્ણ બનીને આવી છે. કૃષ્ણની નગરીમાં જ કૃષ્ણ બનીને આવી છે ત્યારે તેની સાથે આપણે વાતચીત કરીશું. શું નામ છે બેટા? वैश्वी વૈશ્વી. ઓ તું તો દીકરી છે, મને એમ કે છોકરો છે તું. હા નહીં, આજે કૃષ્ણ બનીને આવી છે. કેમ? અચ્છા, આનંદ સરને મળવા આવી છે. અને આ શું લઈને આવ્યા છો તમે? અચ્છા, શું લઈને આવ્યા છો આજે? શું ઉદ્દેશ્ય શું છે આજનો તમારો? સાહેબ ને વનતારાનું પોસ્ટર દેવા જઈ હોય સ્પેશિયલી એના માટે વનતારાનું પોસ્ટર બનાવેલું છે. છોકરીની ઈચ્છા પ્રમાણે. અચ્છા, આ પેઇન્ટ કરેલું છે આ કે બનાવ્યું છે? બનાવેલું છે. બનાવેલું છે. અને ક્યાંથી આવ્યા છો? જામનગર. જામનગરથી આવ્યા છો એટલે એમની જ નગરીમાંથી આવ્યા છો જ્યાં એમના દાદીનું ઘર છે ત્યાંથી આવ્યા છો. ત્યાંથી. દાદીના ઘરથી આવ્યા છો તો શું આપ સંદેશ શું આપશો, મેસેજ શું આનંદભાઈને? કારણ કે અત્યારે તો મળવાનું થયું નથી. છોકરીની બહુ ઈચ્છા હતી અનંત સરને મળવાની. વાત એની નથી થઈ શકી પરંતુ આ કૃષ્ણ સુંદર આપ જોઈ શકો છો, સુંદર વાઘા પહેરીને આવી છે, કૃષ્ણ બનીને આવી છે. અને આ દીકરી છે વૈશ્વી જેનું નામ છે, જામનગરથી આવી છે. એટલે આનંદજીના જે કહેવાય કે દાદીનું ઘર છે ત્યાંથી તેઓ આવ્યા છે. પરંતુ એ પણ ખુશ છે કારણ કે તેઓ વાતચીત નથી કરી શક્યા પરંતુ તેમને જોયા જરૂર હતા. કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા. તો લાઈવ દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સ્વાગતની તૈયારીઓ જે છે તે અંતિમ તબક્કામાં છે. બીજી તરફના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે જ્યાં આ યાત્રા છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. અને હવે આ મંદિરના દ્રશ્યો છે કે મંદિર પહેલાના જે દ્વાર છે ત્યાં આગળ અંબાણી પરિવાર હવે પહોંચી રહ્યો છે કારણ કે માતા પણ જોડાઈ ગયા છે, પત્ની પણ રાધિકા તેમની સાથે જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તમામ જે ત્યાં આગળ પહોંચેલા લોકો છે, પૂજારીઓ છે, પંડિતો છે, બાળકો છે, તમામ લોકો ઉત્સાહથી જોવા મળી રહ્યા છે. અને ન ફક્ત એક આ પરંતુ બીજી તરફ જે સ્થાનિક લોકો છે અથવા તો જામનગરથી આવેલા લોકો છે પ્રતિકૃતિ લઈને આવી રહ્યા છે, શ્રીનાથજીના ફોટા સાથે, શ્રીનાથજીની મૂર્તિ સાથે ત્યાં જોવા મળી રહ્યા છે. તમામનો ઉદ્દેશ એક જ છે કે અનંત આ જે યાત્રા પર નીકળ્યા છે તે યાત્રા પૂર્ણ થાય, અનેક લોકો સુધી તેના માટે આ સંદેશ પહોંચે કે યુવાઓ પણ કઈ રીતે જોડાઈ શકે છે. ખુદ અનંત અંબાણીએ પણ કહ્યું હતું કે યુવાઓ માટે પણ મહત્વની છે આ યાત્રા. મેં તો મારા માટેની આ યાત્રા કરી હતી. કેટલાક લોકો લાખો કરોડો કિલોમીટરથી ફરીને આવતા હોય છે, હજારો કિલોમીટર ફરીને આવતા હોય છે અને કેટલાક લોકોની પદયાત્રા મારાથી પણ મોટી હોય છે. પરંતુ આ જે અનુભવ મને મળ્યો છે તે મહત્વનો છે. આ શબ્દો હતા આનંદ અંબાણીના અને તેઓએ કહ્યું કે હું તો કદાચ એક નાની યાત્રા કરી રહ્યો છું. લોકો કેટલીક મોટી યાત્રાઓ કરતા હોય છે, પગપાળા યાત્રાઓ કરતા હોય છે. અને આ 4 અલગ અલગ દ્રશ્યો હવે આપ જુઓ. એક તરફ સ્વાગત તૈયારીના લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. જે ગજરાજ જે છે તે ત્યાં તૈયાર જોવા મળી રહ્યા છે. અનેક ઉપસ્થિતિની અંદર બીજા દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ ગરબા ચાલી રહ્યા છે, રાસ ચાલી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત, મેર રાસ જે આખા જામનગરની અંદર, દ્વારકાની અંદર ચર્ચામાં રહ્યો છે કે જેના વિશ્વ રેકોર્ડ થઈ ચૂક્યો છે, તે મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે. અને સૌથી આ જે 4 દ્રશ્યો છે તે વાતને પણ આકર્ષિત રહ્યા છે કે જ્યારે જ્યારે ધર્મની વાત છે, સનાતનની વાત છે, દ્વારકાની વાત છે તો તમામ લોકો એ સહકારમાં છે, તમામ લોકો ત્યાં આગળ જોવા મળી રહ્યા છે. શહેનાઈઓના દ્રશ્યો અવાજ પણ આપને સંભળાતો હશે. શહેનાઈઓ વાગી રહી છે. મિત્રો, પરિવારજનો સાથે આનંદ અંબાણી જે છે તે હવે મંદિર દ્વારમાં પ્રવેશ કરતા ટૂંક સમયમાં જોવા મળશે. લાઈવ દ્રશ્યો નીચે અમે આપને બતાવી રહ્યા છે. જે ત્રીજા દ્રશ્ય છે તે લાઈવ દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ આનંદ અંબાણી જે છે તે હવે આગળ વધી રહ્યા છે. પુષ્પ વર્ષા જોવા મળી રહી છે. સવારના 6:15 સાડા 6 વાગ્યાના સમયમાં ત્યાં તમામ લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આમ તો રાત્રિના 4 વાગ્યાથી જ ત્યાં ઉપસ્થિત હતા લોકો, રાહ જોઈ રહ્યા હતા કારણ કે પદયાત્રા છે, ગામથી આવી રહી છે. અનેક લોકો આ યાત્રામાં જોડાયેલા છે. કેટલાક લોકો તેમની સાથે વાતચીત કરવા રોકાતા હોય છે. વહેલી પરોઢના જે દ્રશ્યો છે તેમાં આપ જુઓ કે હવે અશ્વ સવારો પણ ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, જેમના દ્વારા જાણે આખો કોન્વે જે છે તેને એસ્કોર્ટ કરવામાં આવતો હોય, તેને એક અલગ જ રીતે શાહી જે એક રીત કહેવામાં આવતી હોય છે તે પ્રમાણે તેને આગળ લઈ જવામાં આવતો હોય તેવા પણ દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકોમાં ઉત્સાહ જે છે તે હવે કેટલો વધુ જોવા મળી રહ્યો છે.
તો આ દ્વારકાધીશમાં અનંત શ્રદ્ધા, પદયાત્રા બાદ પૂજાના પણ દ્રશ્યો થોડા સમયની અંદર 10 દિવસની પદયાત્રા છે અને આજે રામનવમીના દિવસે જ્યારે તેઓ ત્યાં આગળ પહોંચી રહ્યા છે તો તેઓએ પણ એ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે વાતચીત કરતા હતા અમારા સહયોગી સાથે ત્યારે તેઓએ કહ્યું કે ખુશીની વાત છે કે આજે રામનવમીના દિવસે હું પહોંચી રહ્યો છું. બે અલગ અલગ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે. એક દરવાજાની હવે અંદર જતા દ્રશ્યો જોવા મળશે, બીજી તરફ દરવાજાની અંદર જે લોકો ઉપસ્થિત છે તેઓ રાહ જોઈ રહ્યા છે તેમના સ્વાગતની, તેના પણ દ્રશ્યો હવે આપણે બતાવીશું. આ દરવાજાની અંદરના દ્રશ્યો અને એક દરવાજાની બહારના ગજરાજ ત્યાં જોવા મળી રહ્યા છે, અશ્વો ત્યાં આગળ જોવા મળી રહ્યા છે. તૈયારીઓ જે છે તે જોવા મળી રહી છે કે પૂર્ણ થઈ ચૂકી છે અને તમામ લોકો તેમના સ્વાગત માટે ઉત્સુક છે. કેટલાક લોકો તો જામનગરથી આવ્યા છે કે જેઓ અનંત અંબાણીને મળવા માંગે છે, અનંત અંબાણી સાથે વાત કરવા માંગે છે કે જે રીતના કાર્ય તેઓ કરી રહ્યા છે, ન ફક્ત જામનગર માટે, ગુજરાત અને દેશ માટે, તેમાં હજી પણ વધુ વૃદ્ધિ થાય, લોકોનું કલ્યાણ થાય તેવા જે કાર્યો તેઓ કરી રહ્યા છે, તેમના મદદરૂપ કાર્ય કરી રહ્યા છે. ન ફક્ત માનવ જીવન માટે પરંતુ એ પશુઓ માટે, પ્રાણીઓ માટે કે જ્યાં આગળ વનતારા કે જે તમામ લોકોનું રેસ્ક્યુ એક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું પ્રાણીઓ માટેનું કે જેના માટે કોઈ ધ્યાન રાખવા વાળું નથી. એક દીકરીને પણ આપણે જોઈએ કે જે વનતારાનું ખૂબ પોસ્ટર લઈને આવ્યા હતા, તેઓ ઈચ્છતા હતા કે તેઓ અનંત અંબાણીને મળે, વનતારાનું એક પોસ્ટર જે બનાવવામાં આવ્યું છે તે તેઓને ભેટમાં આપે. ભૂદેવો આપ જોઈ શકો છો, ભૂદેવો દ્વારા અત્યારે હાથમાં પુષ્પો પણ તેમની સાથે છે અને મંત્રોચ્ચાર સાથે સ્વાગત થઈ રહ્યું છે. હાજી, મંત્રોચ્ચાર સાથે આનંદભાઈનું અહીંયા દ્વારકાધીશના ચરણે જ્યારે આવી રહ્યા છે ત્યારે દરેક પાઠશાળાના વિદ્યાર્થીઓ પુરુષ સૂક્તના, ભગવાનને જે પ્રિય છે એવા પુરુષ સૂક્ત દ્વારા મંત્રોચ્ચાર સાથે સ્વાગત થઈ રહ્યું છે. કેટલા ભૂદેવો આમાં જોડાયા છે? આમાં લગભગ 300 થી વધુ ભૂદેવો અત્યારે હાલ હાજર છે. અને કયા પ્રકારનો ઉત્સાહ, કારણ કે આવો મોકો વારે ઘડી નથી આવતો. નથી આવતો અને ખૂબ જ અત્યંત આનંદનો ઉત્સાહ છે. જેવું એમનું નામ છે એવો જ પ્રમાણે બધા વિદ્યાર્થીઓનો અને ઋષિકુમારો અનંત ઉત્સાહ છે. જી, તો અનંત ઉત્સાહ છે ને આ સાથે જ આપ જોઈ શકો છો કે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, એટલે અત્યારે ગજરાજ પણ સ્વાગત કરવા માટે અત્યારે આપ જોઈ શકો છો કે બંને ગજરાજ સુશોભિત થયેલા છે અને ગજરાજ પણ તેમનું સ્વાગત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રસ્તામાં જ આપણે સાંભળ્યું હતું કે તેઓ મંત્રોચ્ચાર પણ કરતા હતા, સૂત્રોચ્ચાર પણ કરતા હતા કે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, ને અત્યારે ગજરાજ પણ તેમનું સ્વાગત કરી રહ્યા છે. આખી દ્વારિકા નગરી જાણે કે અહીંયા ઉમટી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. દ્વારિકાના જ ફક્ત લોકો નથી આવ્યા, દૂર દૂરથી અહીં લોકો આવ્યા છે અને સ્વાગતમાં તેઓ જોડાયા છે. ક્યાંક ભૂદેવો સ્વાગત કરી રહ્યા છે, ક્યાંક સામાન્ય જનતા પણ તેમનું સ્વાગત કરવા માટે અહીંયા ઉમટી છે અને ખાસ કરીને અહીંયા ભીડ પણ અહીંયા વધી ગઈ છે. કહેવાય છે કે જ્યારે વ્યક્તિ ચાલતો હોય ત્યારે એકલો ચાલતો હોય છે, પરંતુ જ્યારે એક એક વ્યક્તિ આ ભક્તિ ભાવમાં જોડાય છે ત્યારે કલીનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. અહીંયા ઢોલ નગાડા સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આ સ્પેશિયલ એરપોર્ટમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને શરણાઈના ફૂલ પણ અહીંયા વાગી રહ્યા છે. તો ક્યાંક ગજરાજ સ્વાગત કરી રહ્યા છે, ક્યાંક શરણાઈ અને ઢોલથી અનંતજીનું સ્વાગત થઈ રહ્યું છે. અને અહીં આપ જોઈ શકો છો કે ગરબા પણ લેવામાં આવી રહ્યા છે, રાસડા લેવામાં આવી રહ્યા છે. ગુજરાતની આ સંસ્કૃતિ છે ગરબા અને તેનાથી જ તેમનું સ્વાગત થઈ રહ્યું છે. પુષ્પ વર્ષા તેમના ઉપર કરવામાં આવશે, હાથમાં પુષ્પ સાથે મહિલાઓ પણ જોડાઈ છે. તો અનેરો આજે દ્વારકા નગરીમાં જાણે અનેરો ઉત્સાહ હોય તેવું લાગી રહ્યો છે. અહીંયા એક ભાઈ પેઇન્ટિંગ લઈને પણ ઊભા છે અને તેમનું સ્વાગત કરવા માટે સોનાનો સૂરજ જાણે ઉગતો હોય તેવું લાગી રહ્યું છે અને તેઓ લખેલું પણ છે કે પ્રાઉડ તેઓ ફીલ કરી રહ્યા છે. એટલે આજે ધજા પતાકા એક અનેરો ઉત્સાહ દ્વારકા નગરીમાં આજે જોડાઈ રહ્યા છે. જેટલા પણ લોકો કદાચ મારો અવાજ સાંભળવો પણ થોડો મુશ્કેલ બની જાય એવું લાગતું હશે, કારણ કે અહીંયા અવાજ જ એટલો બધો છે. કારણ કે એક તરફ ઢોલ વાગી રહ્યા છે, એક તરફ શરણાઈ વાગી રહી છે અને સાથે જ દ્વારકા નગરી વાસીઓની અત્યારે જે ઉત્સાહ જે છે એ કદાચ તે ભૂલાય એવો નથી. આ કદાચ દ્રશ્ય અનંતજી પણ નહીં ભૂલી શકે, અંબાણી પરિવાર પણ નહીં ભૂલી શકે. 9 દિવસની જે પગપાળા યાત્રા રહી છે તે ખરેખર સુખદ રહી છે તેવું કહી શકાય. કારણ કે પગપાળા ચાલવું એટલું સહેલું નથી હોતું. ગીરના સાવજ સાથે પણ પોસ્ટર સાથે લોકો પહોંચ્યા છે. દરેક વ્યક્તિ કંઈક લઈને આવ્યું છે, કોઈ ઉમળકો લઈને આવ્યું છે, કોઈ પ્રેમ લઈને આવ્યું છે, કોઈ પોસ્ટર લઈને આવ્યું છે. દરેકના હાથમાં કંઈક ને કંઈક જોવા મળી રહ્યું છે.
દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, આગળ જેમ જેમ વધી રહ્યા છે, જનમેદની ધીમે ધીમે વધી રહી છે, કારણ કે ઉત્સાહ જે છે લોકોમાં તેમના સ્વાગતનો તે પણ તેટલો જ જોવા મળી રહ્યો છે. 300 ભૂદેવો અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. મંત્રોચ્ચાર જે છે સતત ચાલી રહ્યા છે. પોતાના પત્ની તેમની સાથે જોડાયા હતા, ત્યારબાદ માતા પણ હવે તેમની સાથે જોડાઈ ગયા છે. મોટા મોટા બેનર્સ, હોર્ડિંગ્સ જે છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે સ્વાગતમાં લાગેલા છે. ત્યાં આગળ જેટલા પણ વિસ્તારમાંથી નીકળે છે તે તમામ વિસ્તારની અંદર લોકો રાસ કરી રહ્યા છે, ગરબા કરી રહ્યા છે. ખુદ ગુજરાતી હોવાની વાત પણ અનંત અંબાણીએ વાતચીત દરમિયાન કહી. તેવું કહ્યું કે હું તો જામનગર નિવાસી છું અને જામનગર નિવાસી ગુજરાતી હોવાથી મારી માટે આ પહેલી પદયાત્રા છે. ખૂબ જ સુખદ અનુભવ રહ્યો છે મારી પદયાત્રાનો, અને સુખદ અનુભવ દરમિયાન મને કેટલાક લોકોએ મારી સાથે જે વાતચીત કરી છે તેઓ સાથે પણ મારો અનુભવ સારો રહ્યો હોવાની, તેમની સાથે ચર્ચા કર્યા બાદ ઘણું શીખ્યા હોવાની પણ તેઓએ વાત કરી હતી. અને આ દ્રશ્યો આપ જુઓ, મંદિરના જે લોકો દ્વારકા ગયા છે તેઓને ખ્યાલ છે. યુવાનો છે તે જોવા મળી રહ્યા છે. તેમના સ્વાગત માટે ખાસ કરીને યુવાનો છે એ એકત્ર થયા છે. અલગ અલગ સ્ટેજ ઉપર આવા અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે. મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું. ક્યાંના છો આપ અને સ્વાગત માટેની કેવી તૈયારી? બહુ જ ખૂબ જ તૈયારી છે. અમે જામનગરથી આવ્યા છીએ રમવા. બહુ જ અસલ કાર્યક્રમ છે. શું તૈયાર કર્યું, શું કરવાના છો? અઠીંગો રાસ રમશે અમે એના માટે. તો બસ એક નજર જોવા માટે અહીં લોકો છે એકત્ર થયા છે. અને આ અલગ અલગ સ્ટેજ જુઓ છો કે જ્યાં નૃત્ય કરતા લોકો જોવા મળી રહ્યા છે. જે અહીંની પારંપરિક જે નૃત્ય છે નૃત્ય અહીં કરતા લોકો જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાત. તો દ્રશ્યો પણ હાલમાં જોઈ રહ્યા છો, અલગ અલગ સમાજના, અલગ અલગ સમુદાયના લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં જનમેદની આવી છે. જાણે એ તમામ લોકોની એ જ આસ્થા હતી, તમામ લોકોની એ જ વાત હતી કે જ્યારે યુવાઓ આ રીતની પદયાત્રા કરે તેઓનું સ્વાગત કરવામાં આવે, સનાતનની આ સંસ્કૃતિ, ભક્તિ, આસ્થાને વધુ આગળ વધારવામાં આવે. તમામ લોકો અનંત અંબાણી સાથે વાત કરવા માટે પણ તેટલા ઉત્સુક જોવા મળી રહ્યા હતા. તેઓ સાથે આ યાત્રાને લઈને પણ તેઓને ચર્ચા કરવી હતી. કેટલાક લોકો હાથમાં શ્રીનાથજીના ફોટા, દ્વારકાધીશના ફોટા, અલગ અલગ પ્રતિકૃતિ જે છે તે લઈને ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા છે. સૌથી વધારે મહત્વની વાત કે જે તમામ યાત્રાની અંદર વાતચીત થઈ, અનંત અંબાણીએ પણ એ પ્રયાસ કર્યો કે જે સ્થાનિકો, જે લોકો તેમની સાથે વાતચીત કરવા માંગતા હોય, તેમની સાથે સંવાદ કરવા માંગતા હોય, તેઓ સાથે તેઓ વાતચીત કરે, તેઓ સાથે તેઓ સંવાદ કરે. હવેના જે દ્રશ્યો છે, ગોમતી ઘાટમાં થોડા જ સમયની અંદર તેઓ સ્નાન કરતા પણ જોવા મળશે. તેમના માતા પણ તેમની સાથે જોવા મળ્યા હતા દ્રશ્યોમાં. હવે દ્રશ્યો જોયા છે તેમાં સ્પષ્ટ થયું કે તેમના માતા પણ ત્યાં આગળ હતા. તેઓ પણ અભિવાદન ઝીલી રહ્યા હતા. બધા લોકોનું, જે તમામ લોકો ત્યાં આગળ પહોંચ્યા છે એ તમામ લોકોનું અભિવાદન ઝીલતા પણ તેઓ જોવા મળ્યા હતા. સૌથી વધારે મહત્વની વાત છે કે યાત્રા દરમિયાન ભૂદેવો ત્યાં ઉપસ્થિત રહ્યા. ભૂદેવોની ઉપસ્થિતિના દ્રશ્યો આપ જુઓ કે ભૂદેવોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચારને તમામ ભજન કીર્તન ચાલી રહ્યા હતા. ત્યારે તેઓનું સ્વાગત પણ એ જ માહોલમાં કરવામાં આવે તે પણ જોવામાં આવ્યું. અને દ્રશ્યોની પાછળ આપ જોશો તો દ્રશ્યોમાં પાછળ આપને જોવા પણ મળશે કે તમામ જગ્યાએ હોર્ડિંગ્સ લાગેલા છે. અનંત અંબાણીને આગમન માટે, તેઓને આવકારવા માટેના હોર્ડિંગ્સ લાગેલા છે. મહિલાઓની ઉપસ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે. તમામ લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા છે. તો ટૂંક જ સમયમાં તેઓ ગોમતી ઘાટમાં સ્નાન કરશે. જે જાણકારી હાલમાં મળી રહી છે કે ગોમતી ઘાટમાં સ્નાન કરી યાત્રાની એ જે અંતિમ ચરણમાં છે, લાઈવ દ્રશ્યો હાલમાં અમે આપને બતાવી રહ્યા છે. લાઈવ દ્રશ્યો આપ જુઓ, મોટી સંખ્યામાં જનમેદની છે, એમના મિત્રો જે છે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. તેમના પત્ની તેમની સાથે છે. અને હવે આનંદ અંબાણી કે જેઓ માતા અને પત્નીના હાથ પકડીને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. યાત્રામાં તમામ લોકો સાથે સંવાદ કરતા પુષ્પ વર્ષા કરવામાં આવી છે. દ્રશ્યોમાં આપ જુઓ, હવે પુષ્પ વર્ષા પણ તેમના પર થઈ છે. ગોમતી ઘાટ પહોંચ્યો ટૂંક સમયની અંદર. ગોમતી ઘાટમાં સ્નાન કરશે, આરતી પણ કરતા જોવા મળશે. કારણ કે તેઓએ કહ્યું છે કે 10 દિવસની પદયાત્રા તે પણ રામનવમીના દિવસે પૂર્ણ થઈ રહી છે. તેનાથી વધુ સારો સંયોગ, તેમનાથી સારો સમય ક્યારે હોઈ શકે. ગજરાજ ત્યાં આગળ તેમના સ્વાગતમાં હતા. ટૂંક સમયમાં જ તેમના જન્મદિવસ પણ આવી રહ્યો છે અને જન્મદિવસ પહેલા તેમની જે ઈચ્છા હતી તે પ્રમાણેની યાત્રા પૂર્ણ થવા જઈ રહી છે. આમ તો દ્વારકામાં તેઓ પ્રવેશી ચૂક્યા છે. મંદિર તરફ તેઓ આગળ વધી રહ્યા છે અને ગોમતી ઘાટ તરફ જશે. આ મેરની એ મહિલાઓ કે જે અહિરાણીઓ જે છે તે પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે. તેઓએ પણ એ સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખ્યું હતું. અન્ય જગ્યાએ આપના દ્રશ્યો જુઓ કે જે ભૂદેવો છે તે ભૂદેવો સતત તેમની સાથે યાત્રામાં જોવા પણ મળ્યા હતા અને દ્વારકાથી પણ તેમની સાથે જોડાઈ ગયા છે કે જે મંત્રોચ્ચાર કરી રહ્યા છે. ભજન કીર્તનનો જે આખો માહોલ છે તે તેમાં જોવા મળી રહ્યો છે.
વચ્ચે વચ્ચે આ દ્રશ્યો પણ આપ જોતા રહો કે જ્યારે આખું જાણે દ્વારકા અને જામનગર ભેગું થઈ ગયું હોય, તમામ લોકો તેમના સ્વાગતમાં ઉપસ્થિત હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. તો અનંત અંબાણી ગોમતી નદીમાં જલ આચમન કરશે. જે હમણાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે અંબાણી પરિવાર પણ હવે પદયાત્રામાં જોડાઈ ગયો છે. પત્નીને પણ આપે જોયા, તેમના માતા પણ તેમની સાથે ત્યાં આગળ જોવા મળી રહ્યા છે. તો દ્વારકાધીશના દ્વારે પહોંચી ચૂક્યા છે अनंत. पहुंच चुकी है, उनसे बातचीत करने की कोशिश करेंगे. अनंत अंबानी की इस पदयात्रा, जी जय श्री कृष्ण. आज रामनवमी है और आज के दिन अनंत अंबानी जी की जो पदयात्रा है समाप्त हुई है, क्या कहेंगे? देखो, ये यात्रा समाप्त नहीं हुई, ये यात्रा संपन्न हुई है. भगवान के पास जब जाते हैं तो समाप्ति नहीं, संपन्नता हो जाती है, यानी इट गेट्स फुलफिल्ड, कंप्लीटेड. समझे ना? तो ये यात्रा जो है वो फुलफिल ही हुई है. और आज तक जितना लंबा ये यात्रा सफ़र चल कर के किए हैं, इससे पूरे हिंदुस्तान को 2 युवा आइकॉन्स मिले हैं, एक अनंत अंबानी के रूप में और एक धीरेन्द्र शास्त्री के रूप में. ये दोनों जने धर्म की पताका लेकर के पूरे हिंदुस्तान के युवा वर्ग को दिखा रहे हैं कि एक साथ चलेंगे तो भगवान का भी साथ मिलेगा. और जिस प्रकार से आज पूरी द्वारका नगरी उमड़ करके आई है, सब प्रकार से इनका स्वागत करने के लिए ऐसा लगता है कि वास्तव में भगवान उतर करके यहाँ आ गए हैं. તો ઉત્સાહ માહોલ એ રીતનો થઈ ચૂક્યો છે કે જ્યારે સમાપન તરફ જઈ રહી છે, સંપન્ન થવા જઈ રહી છે આ યાત્રા, ત્યારે તેને લઈને દ્વારકાધીશ ખુદ જાણે ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હોય તે રીતે તમામ લોકો ત્યાં સ્વાગતમાં ઉપસ્થિત છે. જે વડીલે જણાવ્યું તે પ્રમાણે આ આખો એક ધાર્મિક કાર્યક્રમ જે યોજાઈ ગયો, યુવાઓ સાથે તેઓ જોડાતા ગયા અને ધીરેન્દ્ર શાસ્ત્રી કે જેઓ પણ પગપાળા યાત્રામાં જોડાયા હતા તેઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દ્વારકાવાસીઓ પણ ભવ્ય સ્વાગતમાં ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા, જેની પણ વાત તેમના તરફથી કરવામાં આવી. रामचंद्र जी के जन्म के बराबर है, इनमें वो सब गुण हैं जो अधिकतर श्री रामचंद्र जी में थे. और इन्होंने जो यात्रा आरंभ की है, इससे हिंदुस्तान के सारे युवाओं को एक सीख मिलती है कि अगर हम सब साथ मिलकर के धर्म की ध्वजा के साथ चलेंगे तो प्रभु की भी कृपा हमारे ऊपर पूर्ण रूप से रहेगी. तो हम लोग जो 250 ब्राह्मण लोग साथ में आए हुए हैं इनके परिवार के, तो ये ऐसा लग रहा है जैसे द्वारिका में देवनगरी बन गई है. अति उत्तम लग रहा है. दिव्य दर्शन होने जा रहे हैं. के साथ ऐसा लग रहा है कि आज उनका जन्मदिन जो माना जा रहा है, तिथि नामक जन्मदिन है. क्या ये बात सही है? तिथि नामक जन्मदिन आज है. यस, तिथि के रूप में आज ही है. आज ही के दिन इनका तिथि के रूप में रामनवमी के दिन ही जन्म हुआ था. अनंत अंबानी जी का जन्म आज के दिन हुआ था और आज उनकी यात्रा संपन्न हुई. इस दोनों के बीच में क्या कनेक्शन है? जन्मदिन के दिन भगवान का दर्शन करना, इससे बढ़कर के और कोई भी शुभ कार्य नहीं हो सकता है. संसार में जब आज के तारीख में हम देख रहे हैं कि दूसरे धर्मों के अनुयायी बन कर के अलग अलग रूप से लोग जन्मदिन मनाते हैं, इस प्रकार से अनंत ने अपना जन्मदिन मना करके ये पूरे युवाओं को संदेश दिया है कि देवों के साथ में, ब्राह्मणों के साथ में, परिवार के साथ में शुभ आचरण करते हुए अपना जन्म दिवस मनाना चाहिए. सवाल, आज आरती होने जा रही है जन्म के दिन, क्या कुछ आप करने वाले हैं? यहाँ पर सबसे पहले मंगला आरती, भगवान के दर्शन, भगवान का भोग और भगवान का आशीर्वाद. अब जो इनको सुन रहे थे वो पंडित चंद्रशेखर शर्मा है, जो अंबानी परिवार के बहुत पुराने पंडित हैं. उनसे बातचीत करने की कोशिश हमने की. जिस तरीके से તો દ્રશ્યો આપ બીજી તરફ જોઈ રહ્યા છો, તે દ્રશ્યો છે કપાટ ટૂંક સમયમાં ખુલશે. દ્વારકાથી અંદર સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ટૂંક સમયમાં કપાટ અહીંયા ખુલતા જોવા મળશે અને ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવશે. જે રીતે પરિવારના જે પૂજારી હતા તેઓએ જણાવ્યું તે પ્રમાણે જ દ્વારકાધીશમાં તેઓ કેટલી આસ્થા ધરાવે છે. આજે રામનવમીનો દિવસ છે અને તિથિ પ્રમાણે જોઈએ તો તિથિ પ્રમાણે આજે અનંત અંબાણીનો પણ જન્મદિવસ માનવામાં આવે છે, કારણ કે તિથિ પ્રમાણે તેમનો જન્મ થયો છે રામનવમીના દિવસે. તો આખી જે યાત્રા હતી 10 દિવસની, તેમાં તેઓ રામનવમીના દિવસે જ પદયાત્રા કરતા, સમાપન કરતા, સંપન્ન કરતા જોવા મળી રહ્યા છે. અને તે રામનવમીના દિવસે જ જ્યારે આગળ વધી રહ્યા હતા ત્યારે તેમની સાથે તેમના પરિવારના લોકો પણ જોડાઈ ગયા. તેમના પત્ની, તેમના માતા તેમની સાથે ત્યાં આગળ દ્વારકામાં જોવા મળી રહ્યા છે. ગોમતી નદીમાં એટલે કે ગોમતી ઘાટ ઉપર તેઓ જલ આચમન કર્યું અને હવે તેઓ મંદિર તરફ છે
કે જ્યાં આગળ ટૂંક સમયમાં કપાટ ખુલશે, મંગળા આરતીની જે શરૂઆત છે તે થશે અને મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનના આશીર્વાદ અને ભગવાનના દર્શન બાદ ભોગની પણ તૈયારી કરવામાં આવી છે કે ભોગ પણ ધરાવવામાં આવશે, ભોગ પણ તમામ લોકોની વચ્ચે વહેંચણી કરવામાં આવશે. માતાને તેઓ મળ્યા તે ખુશી પણ તેમના ચહેરા પરથી સ્પષ્ટ જોવા મળી રહી છે. તેઓએ પોતાની યાત્રા દરમિયાન કહ્યું છે કે પરિવારનો સાથ હંમેશા રહ્યો છે. પદયાત્રા પહેલી વખત કરી રહ્યો હતો, મારા પરિવારના લોકોએ પણ મને હંમેશા વાતચીત કરી હતી. લાઈવ દ્રશ્યો પણ હવે આપ જોઈ રહ્યા છો. આનંદ જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તેમના પત્ની, તેમના માતા તેમની સાથે છે. ગોમતી ઘાટ તરફના દ્રશ્યો અને હવે મંગળા આરતીની શરૂઆત.
મંગળા આરતી સંપન્ન થઈ ચૂકી છે, સમાપન તરફ હતી મંગળા આરતીની અને હવે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અનેક ભક્તો ત્યાં ઉપસ્થિત છે, પરંતુ આ ભક્તોની સાથે આનંદ અંબાણી પણ ત્યાં પહોંચે